સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં થોડોક અલગ સમ લેશું, બરાબર ને? અને મેથડ નંબર આપણે જે સેકન્ડ તમને આપી છે વિલિયમની રીત, એ આપણે સોલ્વ કરીશું, બરાબર? હજી કોઈ પણ દાખલામાં ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર? તો જોઈએ દાખલા નંબર। તો આજે આપણે દાખલા નંબર 7 ગણીશું, જે છે દેવાંશી લિમિટેડ અને વેદાંશી લિમિટેડ। ઓકે, તો આપણે અત્યારે મેથડ યુઝ કરીશું આપણે વિલિયમ કરની રીત, બરાબર? આ મેથડનો ઉપયોગ કરીશું। ડન, ચલો। એની પહેલા તમારા જે ઇક્વિટી શેર આપણે જે હવાલા છે ખોલી નાખી પહેલા ઇક્વિટી શેર મૂડી। ડન, જો કેટલા છે 2,10,000 ગુણ્યા કેટલા કરવા 10 રૂપિયા એટલે 2,10,000। ડન, આટલું 21,000 ગુણ્યા 10 એટલે કેટલા 2 લાખ। પછી પ્રેફરન્સ શેર મૂડી તમને આપી છે બીજા ઓલામાં, જોઈ લો જરા, પ્રેફરન્સ શેર મૂડી। ચલો, એમાં શું કરીશું, એની તમને અમાઉન્ટ કેટલી આપી છે 1,02,000, પછી એમાં આપણે 10% પ્રીમિયમ આપવાનું છે, બરાબર? તો અહીં લખી આવે પેલા જે રકમ તમને આપી છે, ચલો 1,02,000। હવે આના 10% પ્રીમિયમ ને આના તમારે 10% કરવાના એટલે 10,200 આવશે। કેટલા આવશે 10,200, તો પ્લસ તમે કરશો ને તો 1,12,200, ટોટલ કરી આપણે 2,10,000 એટલે આ ટોટલ આવશે 3,22,200। ડન, તો આ તમારી ઇક્વિટી શેર મૂડી આવી। હવે તમારે શું કરવાનું છે, જે જૂની તમારી જે પ્રેફરન્સ શેર મૂડી છે, આ સ્ટેપ 1 હતું, એમાં તમારે શું કરવાનું છે, ટોટલ તમારે લેવાનું છે, બરાબર ને? તો ટોટલ લઈ લીધા 1,80,000, પાછું લખું ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી 1,80,000 અને પછી 1,02,000 એટલે આવશે તમારા કેટલા, લખી દઈએ આપણે 1,80,000 1,02,000 ટોટલ આવશે કેટલા 2,82,000। ચલો, ડન આટલું। એના પછી આપણે જોઈએ એમાંથી આ જે બંનેનો જે સરવાળો આપણે એ તમારે માઇનસ કરી દેવાનો, 3,32,200 માઇનસ કરશો 3,22,200 એટલે તો માઇનસમાં આન્સર આવશે કેટલા, બરાબર ને? આટલું આ તફાવત છે। શું છે તફાવત, બરાબર? ખબર પડી ગઈ? સૌથી પહેલા શું કર્યું આપણે, હવાલા પરથી આ સુધી કાઢ્યું, બરાબર ને? પછી જે વેદાંશી છે, બરાબર, એનું જ આપણે બનાવવાનું છે, બીજો કોઈ નહીં બનાવવાનું, બરાબર ને? તો એનું જે ટોટલ તમે કર્યું તો તમારે 3,22,200 એમાંથી માઇનસ થઈ તફાવતની રકમ આવી માઇનસમાં, બરાબર ને? હવે આ જે 40,200 છે એ તમારે શેમાંથી આપવાના છે, કે પહેલા સૌથી સામાન્ય અનામતમાંથી આપવાના, પછી એ પતી જાય પછી એના પછી તમારે આપવાનું કયા, નફા નુકસાન ખાતામાંથી, બરાબર ને? તો જોઈએ જરા, તો એના તમને પહેલા ટોટલ કરી દઈએ આપણે સામાન્ય અનામત, સામાન્ય અનામત, સમજી ગયા? જો કેટલા થશે 30 અને 15 એટલે 45 થશે। ચલો, એમાંથી આને માઇનસ કરી દેવાનું તમારે 40,200, તો 45,000 માઇનસ 40,200 એટલે આ તમારી સામાન્ય અનામત આવી, બરાબર? ઓકે, જો આન્સર હજી તમારા માઇનસમાં તો આપણે કયું ખાતું લે, નફા નુકસાન ખાતામાંથી જે રકમ બીજી આપે, સમજી ગયા તમે? ચલો, આટલું કેલ્ક્યુલેશન થઈ ગયું। ચલો, ખબર પડી? ચલો, એના પછી આપણે હવે બેલેન્સ શીટ તૈયાર કરી, એક કે નવું લઈ લઈએ આપણે। ચલો, સૌથી પહેલા આ લખીશું આપણે ઇક્વિટી શેર મૂડી। એમાં અમાઉન્ટ કઈ લેવાની જોઈ લો જરા, તો આ તમને કેટલી આપી છે, તમારે બંને અમાઉન્ટ લેવાની છે, બરાબર ને? જે તમને આપી છે કે જૂની લેવાની છે, કેટલી છે દેવાંશી, નવી આપણે આની શોધી કેટલી છે 2,10,000 કેટલી, તો અહીં લખી દેવાનું આપણે કે 3 લાખ પ્લસ 2,10,000, ડન, એટલે 5,10,000, ડન। એના પછી સેકન્ડમાં આવશે પ્રેફરન્સ શેર મૂડી, ડન। એમાં તમારે શું કરવાનું, જો
જૂની તમને 1,32,000 આપી. કેટલી છે? 1,32,000 પ્લસ, અને આપણે નવી કેટલી શોધી? નવી શોધી આપણે 1,12,200. કેટલી? 1,12,200. ડન. તો પ્લસ કરી દઈએ આપણે 1,32,000 પછી 1,12,200 એટલે આવશે કેટલા? 2,44,200. ડન. એના પછી તમારે લખી દઈએ બીજું. એના પછી બધા જે આપણને આપ્યું છે અંદર કે અને આ બધી અનામતો તમારે લેવાની છે, બરાબર ને? વિલિયમ કરમાં કેવું બધી તમારે ટોટલ લઈ લેવાનું, બરાબર ને? સમજી ગયો? તો કરતા જઈએ આપણે જરા. ચલો, નફા નુકસાનની ખાતાની બાકી આપણને આનું તો આપણે લખીશું કે 4800 લખીશું. પછી નફા નુકસાન ખાતું તમને આપીશું કેટલું? કે 30,000. ચલો જોઈ લઈએ. પહેલા લખી દઈએ અનામતમાં અનામત અને વધારો. પહેલા લખીએ આપણે સામાન્ય અનામત, બરાબર ને? ચલો, એ તમને કેટલી આપણે જે 4800 વધી એટલે લખી દેવાનું, બરાબર ને? બીજું લખવાનું છે આપણે સેકન્ડમાં જોઈ લો જરા. શું છે? નફા નુકસાન ખાતું. લખી દઈએ નફા નુકસાન ખાતું. એ 30,000 લેવાના. કેટલા? 30,000. ડન. એના બી તમને શું આપ્યું છે? પછી સોરી, નફા નુકસાન અનામત અને પછી નફા નુકસાન ખાતું લેવાનું તમારે. અનામત છે, બરાબર ને? અનામત. પછી 3 નંબરમાં લઈશું નફા નુકસાન, બરાબર ને? એ તમારે આવશે 75. ખબર પડે કેવી રીતે 75? આપણે ટોટલ જ કરવું. પછી રોકડ અનામત લેવાની આપણે. રોકડ અનામત કેટલી છે ભાઈ? 6,000. ડન. એના પછી તમારે શું લેવાનું છે? ડિબેન્ચર. ડિબેન્ચર તમારે કેટલા આવશે? લખી દઈએ 2 નંબરમાં, 2 લેવલમાં. બિન ચાલુ દેવા. બિન ચાલુ દેવા એમાં આપણે ડિબેન્ચર લખીશું. ચલો, ડિબેન્ચર તમારે કેટલાના આવશે? ડિબેન્ચર 51,000 ટોટલ. ચલો, એના પછી તમને શું આપ્યું છે? લેણદારો અને ચાલુ દેવા. 3 લેવલમાં લેવાનું. ચાલુ દેવા આપણે પહેલા શું લખીશું? લેણદાર, પછી ચાલુ દેવા. ચલો, લેણદાર આપણે લખીશું કેટલા છે? ટોટલ કહીશું આપણે આનું. આ બંને ટોટલ તમે કરશો એટલે 48,000 આવશે. તો અહીં લખી દો 48,000. ડન. એના પછી આ બંને ટોટલ કરશો એટલે કેટલા આવશે? 12,000 અને 9,000 એટલે કેટલા આવશે તમારે? 21,000. ડન. આટલું તો તમે ટોટલ કરશો એટલે આવશે 9,90,000. ચલો, ડન. આ હતું તમારું ઇક્વિટી. હવે મિલકતમાં બનાવી દઈએ આપણે. મિલકતમાં જોઈ લઈએ જરા. ચલો, મિલકતમાં તો બેઠી આપણે મિલકત જ લખવાની છે. જોઈ લો જરા જે તમને આપી છે, બરાબર? આ બેઠું તમારે કોઈ ચેન્જ કરવાનું નથી. ખાલી તમારે ટોટલ કઈ અમાઉન્ટ લખવાની છે, બરાબર ને? તો લખી દઈએ પહેલા 2 નંબરમાં અહીંયા મિલકતો, બરાબર ને? એમાં પહેલા બિન ચાલુ મિલકતો, બરાબર ને? એમાં શું છે? બિન ચાલુમાં જોઈ લો જરા. કાયમી અને બિન ચાલુ રોકાણો. તો લખી દો અ અને બ. કાયમી મિલકત અને બિન ચાલુ રોકાણ. સમજી ગયા? ચલો, લખી દઈએ જરા. ટોટલ કરશું એટલે આનું ટોટલ આવી જશે આપણું. જો આનું લખી દઉં 5,95,500, બરાબર ને? અને આનું ટોટલ આવશે આપણું. આનું આ બંનેનું આવશે કેટલું? 72,000. કેટલું? 72. ચલો, ડન. પછી આવશે ચાલુ મિલકત. લખી દઈએ ચાલુ મિલકત. ચલો, એમાં સ્ટોક, દેવાદાર ને રોકડ. સ્ટોક, દેવાદાર
અને પછી કેટલા આવશે રોકડ. ડન. ચલો સ્ટોક તમને કેટલું છે 67,500 ને 72,000 એટલે તમારું કેટલા આવશે 1,39,500. 1,39,500 અને આ આવશે 1,32,000 અને આ આવશે તમારે કેટલા 51,000. બરાબર. ટોટલ તમે કરી નાખજો. ટોટલ કરશો એટલે આ હશે તમારો 9,90,000. ઓકે. આની સાથે આ વિડીયો પૂરો થાય છે. આપણે નેક્સ્ટ વિડીયો કરીશું. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ.